અધ્યાય 16 શ્લોક 8 આસુરી સ્વભાવવાળા લોકો કહે છે કે આ જગત અસત્ય છે, તેનો કોઈ નૈતિક આધાર નથી, કોઈ ઈશ્વર નથી. આ સૃષ્ટિ કોઈ નિયમબદ્ધ કારણથી ઉત્પન્ન થઈ નથી, તે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થઈ છે અને તેની પાછળ કામવાસના સિવાય બીજું કોઈ કારણ નથી. આ શ્લોકનો હેતુ વિજ્ઞાન, તર્ક અથવા સ્વતંત્ર વિચારસરણીની નિંદા કરવાનો નથી. ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધિનો વિરોધ નથી કરતા, તેઓ મર્યાદિત બુદ્ધિનો વિરોધ કરે છે. આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યનું જે વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ અહીં કરે છે, તેમાં આપણને એવા કઠોર ભૌતિકવાદી વ્યક્તિનું ચિત્ર જોવા મળે છે, જે જીવનને માત્ર પોતાની મર્યાદિત બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જ સમજવાનો પ્રયત્ન કરે છે. તેથી તે આ સમગ્ર જગતના પાયામાં રહેલા શાશ્વત ચૈતન્યને ઓળખી શકતો નથી. આવા ભૌતિકવાદી લોકો ઘણીવાર અત્યંત બુદ્ધિશાળી, સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતા અને તર્કસંગત વિચાર કરી શકતા હોય છે, પરંતુ તેમની બુદ્ધિને માત્ર દેખાતી દુનિયા સુધી જ મર્યાદિત રાખવાને કારણે તેઓ તે સત્યને ઓળખી શકતા નથી, જે સમગ્ર સૃષ્ટિને ધારણ કરીને બેઠું છે. તેઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ ચોક્કસ નિરીક્ષણ અને વિશ્લેષણ કરી શકે છે, છતાં તેઓ બ્રહ્માંડના મૂળભૂત આધ્યાત્મિક સત્ય સુધી પહોંચી શકતા નથી. એવું નથી કે આવા બધા લોકો અનૈતિક જ હોય. કેટલાક લોકો ખૂબ જ નૈતિક, પ્રામાણિક અને સદાચારી પણ હોઈ શકે છે, પરંતુ તેઓ કોઈ ઉચ્ચ દૈવી શક્તિ અથવા પરમ ચૈતન્યમાં વિશ્વાસ રાખતા નથી. પરંતુ જો જીવનમાંથી પરમ સત્ય પ્રત્યેની શ્રદ્ધા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય, તો ધીમે ધીમે મનુષ્ય કઠોર ભૌતિકવાદ તરફ સરકી શકે છે. એ જ અહીં ચિંતાનો વિષય છે. આવા લોકો માને છે, જે હું જોઈ શકું છું તે જ સત્ય છે, જે મને દેખાતું નથી તેનું અસ્તિત્વ જ નથી. આ દ્રષ્ટિનું કારણ બુદ્ધિનો અભાવ નથી, પરંતુ બુદ્ધિને વધુ ઊંડે લઈ જવાની અનિચ્છા છે. તેથી તેઓ આ સાપેક્ષ જગતની પાછળ રહેલા અનંત આત્માને અનુભવી શકતા નથી. ભગવાન શ્લોકમાં કહે છે કે તેઓ માને છે કે આ જગત પાછળ કોઈ ઈશ્વર નથી, એટલે અનિશ્વરમ. તેમના મતે સમગ્ર સૃષ્ટિ માત્ર સ્ત્રી અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થઈ છે અને તેની પાછળનું એકમાત્ર પ્રેરક બળ કામવાસના છે. આવી જ દ્રષ્ટિ ભારતમાં પ્રાચીન સમયમાં ચાર્વાક દર્શનના કઠોર ભૌતિકવાદમાં જોવા મળે છે. ચાર્વાકના આ અતિ ભૌતિકવાદી સ્વરૂપમાં ઇન્દ્રિય સુખને જ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવે છે. પરિણામે આવા લોકો માટે બીજાના સુખ દુઃખનું ખાસ મહત્વ રહેતું નથી. તેમનો મુખ્ય વિચાર માત્ર એટલો જ હોય છે, મને સુખ મળવું જોઈએ અને તે મેળવવા માટે કોઈ પણ માર્ગ અપનાવી શકાય.